અમરેલી શહેરમાં છેવાડાની સોસાયટી એટલે રામ રેસિડેન્સી અને આ રામ રેસિડેન્સી પરિવાર દ્વારા એક ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। આયોજન નાનું એવું હતું પણ ઉદાહરણ મોટું બની ગયું। સોસાયટી પરિવાર કેવી રીતે બની શકે છે, ધાર્મિક તહેવારોની ઉજવણી કેવી રીતે થઈ શકે છે, ધાર્મિકતાની સાથે સાથે પ્રકૃતિ પર્યાવરણનું રક્ષણ અને સમગ્ર જગતને એકતા, લાગણી, પ્રેમ ભાવનો અનોખો સંદેશ આ ગણેશ ઉત્સવ દ્વારા આપવામાં આવ્યો। એક ભવ્ય ગણેશ ઉત્સવ અમરેલી શહેરમાં આયોજન નાનું હતું પણ ઉદાહરણ મોટું આપી ગયો। આ ઉત્સવની સાથે સાથે પ્રેમ ભાવના, લાગણી અને પારિવારિક ભાવના, રાષ્ટ્રીય ભાવના, ધાર્મિક તહેવારોને કેવી રીતે ઉજવી શકાય છે તેની અનોખી મિસાલ આ રામ રેસિડેન્સી પરિવારે આપી હતી। લાઠી રોડ ધરમનગર પાસે આવેલી રામ રેસિડેન્સી પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના નામાંકિત આગેવાનોની હાજરી રોજ આરતીમાં જોવા મળતી હતી। સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિ પણ આ ગણેશ ઉત્સવમાં જોવા મળતી હતી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન, લાઠી રોડ ડેવલપમેન્ટ સમિતિ અને RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી હતી। પ્રકૃતિના રક્ષણ માટેનો મેસેજ અને એકતાના, ભાઈચારાનો મેસેજ પણ ત્યાંથી આપવામાં આવ્યો હતો। રામ રેસિડેન્સી પરિવારના યુવાનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્ર, મુંબઈના જે આયોજનો હોય છે એ પ્રકારનું આયોજન ત્યાં જોવા મળ્યું હતું અને બાપાની વિદાય પણ એવી રીતે જ આપવામાં આવી હતી। નાચતે ગાજતે વાજતે બાપાને ભવ્ય વિદાય આપવામાં આવી હતી। નાના માચિયાળા ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। રામ રેસિડેન્સી પરિવારના આ ગણેશ ઉત્સવમાં એકતાના દર્શન જોવા મળ્યા હતા। गणपति हमारे साथ, गणपति है सबसे प्यारा, ट्विंकल ट्विंकल लिटिल स्टार, गणपति सुपरस्टार, एक खेतરમાં સિંગ છે, गणपति किंग છે, તપેલીમાં શીરો છે, गणपति बापा हीरो છે। મોરયા અગલે બરસ તું જલ્દી આ, મોરયા રે બાપા, મોરયા રે तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही, जल्दी आना, अगले बरस तू जल्दी आना, मोरया रे बापा मोरया रे, मोरया रे बापा, मोरया रे मोरया रे बापा, मोरया रे मोरया रे बापा, मोरया